એક શિક્ષક ભાડે રહેતા હતા. એક દિવસ તે મારા ઘરે આવ્યા. હું કામ કરી રહી હતી. અડધી કલાક સુધી. નમસ્કાર મિત્રો, મારું નામ કવિતા છે અને મારી ઉંમર 40 વર્ષની છે. હું ગુજરાતના એક નાના એવા ગામમાં રહું છું. મારો પરિવાર ખૂબ જ પૈસાદાર છે, એટલે અમારી પાસે ઘણી બધી જમીન છે અને મારા પતિને નજીકના શહેરમાં સારો એવો ધંધો ચાલે છે અને પૈસાદાર હોવાથી અમારું ઘર ખૂબ જ મોટું છે. અમારા ગામની નિશાળમાં ભણાવવા આવતા 2 શિક્ષકો અમારા ઘરની રૂમમાં ભાડે રહે છે. જ્યારે અમે ઘરે બનાવ્યું હતું ત્યારે અમારા પતિએ વિચાર્યું હતું કે આપણે 2 રૂમ અલગથી બનાવીએ, જેથી ગામડામાં કોઈ શિક્ષક આવે તો તે અહીંયા ભાડે રહી શકે. એટલે છોકરાઓને ભણવા માટે થોડા દિવસ વહેલા અમારા ઘરે 2 શિક્ષકો રહેતા હતા. તેમાંથી એકની બદલી બીજા ગામમાં થઈ ગઈ, એટલે હવે એક જ શિક્ષક અમારા ઘરે રહે છે. તેનું નામ મહેશભાઈ હતું. હવે મહેશભાઈ પણ એકલા પડી ગયા હતા. જ્યારે પણ હું મારા ઘરનું કામ કરતી હોઉં ત્યારે તે પોતાના રૂમમાં બેઠા બેઠા મને જોયા કરતા. જોઈને મને હંમેશા એવું લાગતું હતું કે મહેશભાઈ અહીંયા પોતાની પત્ની વગર રહે છે, એટલે મારી જેમ તેને પણ અધૂરી રહે હશે. એટલે મને વિચાર આવ્યો કે જો મારી બંનેની જિંદગી અધૂરી છે તો બંને એકબીજાને મદદ કરી શકીએ છીએ. એટલે બીજા દિવસે મહેશભાઈ સાથે વાત કરવાનું ચાલુ કરી દીધું. સવારે 10 વાગ્યે એટલે હું મહેશભાઈને ચા પીવા માટે અમારા ઘરે બોલાવતી. તે રોજ ચા પીવે અને 10:30 વાગ્યા સુધી મારા ઘરે બેસે અને પછી નિશાળે જતા રહે. તે રોજ અમારા ઘરે ચા પીવા આવવા લાગ્યા. હવે તો હું ના બોલું તો પણ તે સામેથી 10 વાગ્યે આવે એટલે આવી જાય. ઘરે આવી જાય અને કહેતા, ભાભી ચા બનાવો, તમારા હાથની ચા પી લઉં અને પછી હું નિશાળ ભેગો થાઉં. થોડા સમયથી તેની નજર પણ મારા માટે બદલાઈ ગઈ હોય એવું લાગતું હતું. હવે જ્યારે તે મારી સામે જોતા ત્યારે મારા ચહેરા કરતાં તેની નજર મારા ડાબલા પર વધારે પડતી હતી. એક દિવસ મારા સ્નાન કરવામાં થોડું મોડું થયું. હું 10 વાગ્યે સ્નાન કરવા ગઈ અને થોડી વાર બાદ મહેશભાઈ આવ્યા. આવીને બોલ્યા, ભાભી ચા બનાવો, હવે તમારા હાથની ચા પીધા પછી હું નિશાળ ભેગો થાઉં. એટલે મેં તેને કંઈ જવાબ ના આપ્યો. હું મારા બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખીને સ્નાન કરતી હતી. મહેશભાઈ મને જોવા માટે મારા બાથરૂમની નજીક આવ્યા અને મને છુપાઈને જોવા લાગ્યા. મને તો ખબર જ ન હતી કે કોઈ મારી પાછળ ઊભું રહીને મને જોઈ રહ્યો છે અને આ કોઈ બીજું ન હતું, મહેશભાઈ પોતે જ હતા. સ્નાન કરીને જેવી હું ઊભી થઈ કે મારે પાછળ ફરીને તો મહેશભાઈ મારી સામે ઊભા હતા. મહેશભાઈ પણ સમજી ગયા હતા. ત્યારબાદ તે અંદર આવ્યા અને ત્યાં જ વાંકી વાળીને મને અડધી કલાક સુધી કપડાં ધોવાનું કામ કરી લીધું. ત્યારબાદ મહેશભાઈ રોજ સવારે 10 વાગ્યે આવે અને અડધી કલાક કપડાં ધોવે અને નિશાળે જતા રહે. હવે અમારો તો આ રોજનો કાર્યક્રમ બની ગયો હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.